અને હવે વાત કરીશું વિધાનસભાના ચોમાસા સત્ર વિશે। વિધાનસભાનું ચોમાસુ સત્ર અને વિધાનસભા ગૃહમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી। મગફળીના પાકમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। ખેડૂતોને આ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું તો સરકાર ખેડૂતોને જરૂરી તમામ સહાય કરશે, રાઘવજી પટેલે કહ્યું। સરકાર સહાય માટે સર્વે કરાવી રહી છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે સર્વેની કામગીરી ચાલી રહી છે। 105 ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં સર્વે કરવામાં આવી રહ્યો છે। એમએલએ ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ પ્રશ્નનો કૃષિ મંત્રીએ જવાબ આપ્યો। અને ઘેડમાં વખતે ભારે વરસાદના કારણે પાક નુકસાની થઈ। આ મુદ્દે એમએલએ અર્જુન મોઢવાડિયાનું પણ મોટું નિવેદન સામે આવ્યું। ઘેડ વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું હેક્ટર દીઠ 33% કરતા વધારે નુકસાન હોય ત્યાં 8,500 રૂપિયા ફાળવાશે। વધુમાં 2 હેક્ટરમાં નુકસાનીનું વળતર અપાશે અને કાયમી ધોરણે પાણી ભરાય છે તે અંગે પણ રજૂઆત કરાઈ। ઘેડ અંગે અહેવાલ તૈયાર કરાયો છે। નદી પરના દબાણ દૂર કરવા માટે ખેડૂતોએ તૈયારી પણ દર્શાવી છે। જે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે। તો વિધાનસભામાં ઉઠ્યો પાક વળતર અંગેનો મુદ્દો। પાક વળતર મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાના આક્ષેપ। પાક વળતર અંગે સરકાર ગોળ ફેરવતી હોવાના આક્ષેપ વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યા। તો સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં નુકસાન અંગે તેમના દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો। સર્વેની કામગીરી અને કયા પાકને કેટલું નુકસાન એ અંગે સવાલ ઉઠ્યો હતો। ખેડૂતોને વળતર મુદ્દે ગોળ જવાબ મળ્યા છે વિમલ ચુડાસમાએ કહ્યું અને એ પણ કહ્યું કે ગત વર્ષે સર્વે બાદ સરકારે ખેડૂતોને વળતર નહોતું ચૂકવ્યું। સરકાર દેખાડા માટે જ સર્વે કરે છે, વળતર નથી ચૂકવતી, વિમલ ચુડાસમાએ કહ્યું। કૃષિ વિભાગના મંત્રીને મેં પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે। તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે। ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો। એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ જવાબ દેવામાં આવ્યો। અને વધુ માહિતી મેળવીશું। કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। કલ્પિન, વિધાનસભાનું ચોમાસુ સત્ર, પાક નુકસાનીને લઈને અનેક સવાલો ઉઠ્યા અને પાક વળતરનો અંગેનો પણ મુદ્દો ઉઠ્યો, શું વધુ વિગતો? રાજા જુઓ, ખાસ કરીને પાક વળતર અંગે સરકાર ગોળ ફેરવતી હોય તેવો આક્ષેપ આજે ગીર સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉભો કર્યો છે અને ખાસ કરીને સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં જે પ્રમાણે પાકના અંદર નુકસાન થયું છે તે અંગે વિધાનસભા ગૃહની અંદર આજે પ્રશ્ન કરવામાં આવ્યો હતો। સર્વેની કામગીરી અને કયા પાકને કેટલું નુકસાન થયું તે મુદ્દે મુખ્યત્વે પ્રશ્ન હતો, જેમાં ખેડૂતોને વળતર ક્યારે મળશે તે અંગે જે છે તે સંલગ્ન અધિકારીઓ છે, સંબંધિત અધિકારીઓ છે તેમને ગોળ જવાબ આપતા હોય તેવું તેમણે નિવેદન કર્યું છે। ગત વર્ષે સર્વે બાદ પણ સરકારોને હજુ સુધી જે ખેડૂતો છે તેમને વળતર નથી ચૂકવાયું તે મુદ્દો પણ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। તેઓએ કહ્યું કે સરકાર માત્ર દેખાડા માટે જ સર્વે કરાવે છે, વળતર જે છે ધરાતલ પર ચૂકવવું જોઈએ તે ચૂકવાતું નથી અને તેને લઈને પણ રાજકારણ છે તે ગરમાયું છે। જી કલ્પિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો સરકાર દેખાડા કરવે છે, સર્વે કરે, વળતર નથી ચૂકવતી, વિમલ ચુડાસમાએ કહ્યું।